જીવન અધૂરું એ સત્ય છે, ગુરુ વગર જીવન અધૂરું એ સત્ય છે. નિરાળો તમારા માર્ગદર્શનથી મળ્યા અમને ઉજાળો, નિરાળો તમારા માર્ગદર્શનથી મળ્યા અમને ઉજાળો. આભાર શબ્દ નાનો છે, ઉપકાર છે વિશાળ, આભાર શબ્દ નાનો છે, ઉપકાર છે વિશાળ. તમારી કૃપાથી જ બન્યો જીવનનો આધાર મજબૂત અને ભાર. હવે શિક્ષક પ્રતિભાવ લઈને આવશે જયદીપભાઈ. હુંબળી કેળવણી ટ્રસ્ટના પ્રમુખ શ્રી નાનાભાઈ રોહિલા સાહેબ, સાથી શિક્ષક મિત્રો અને વહાલા વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10નો શુભેચ્છા કાર્યક્રમ અને ધોરણ 12નો વિદાય કાર્યક્રમ આપ સૌને ખૂબ ખૂબ બોર્ડની પરીક્ષા માટે શુભેચ્છા પાઠવું છું. ધોરણ 12માં વર્ગ શિક્ષક તરીકે આ વર્ષે મેં કાર્ય કર્યું છે, એટલે ખાસ કરીને જે ધોરણ 12ના વિદ્યાર્થી બહેનોનો મને અનુભવ થયો છે એ વિશે હું આ તબક્કે વાત કરી શકું. બીજી બાબત છે, તમે સૌ બોર્ડની પરીક્ષા આપવા જઈ રહ્યા છો, તો એ તબક્કે તમારે કેવા પ્રકારનું ધ્યાન રાખવાનું છે, કઈ કઈ બાબતની સજાગતા રાખવાની છે, એ અંગેની પણ હું વાત કરીશ. અને સાથે સાથે ધોરણ 10માં જે બોર્ડની પરીક્ષા આ વખતે પહેલી વખત આપવાના છે, તો એમને પણ શુભેચ્છા આપીશ. સૌ પ્રથમ છે એ ધોરણ 10 અને 12માં બોર્ડની પરીક્ષા આપવા તમે સૌ જઈ રહ્યા છો, ત્યારે કેવા પ્રકારની બાબતોનું ધ્યાન રાખવાનું છે એ અંગેનો વિડીયો છે એ તમને અહીંયા પ્રોજેક્ટર ઉપર બતાવું છું, તો એ ધ્યાનપૂર્વક જોજો અને કદાચ દેખાવામાં તકલીફ થાય તો સાંભળજો ખાલી, બરાબર? એટલે એમાં એ પ્રકારે ધ્યાન રાખજો. હજી તમારી પાસે થોડોક સમય છે, એમાં બરાબર જાગૃતતાથી મહેનત કરશો, પેપર પદ્ધતિને અનુસરીને બરાબર રજૂઆત કરશો તો ચોક્કસ તમને સફળતા મળશે, બરાબર? એટલે આખું વર્ષ દરમિયાન તમે જે મહેનત કરી છે એનો નિચોડ, એનો અર્થ હવે પ્રસ્તુત કરવાનો આ સમયગાળો છે. અને આ છે એ એક પ્રકારનો પરીક્ષોત્સવ છે, બરાબર? એક પ્રકારનો ઉત્સવ છે, અને જેણે મહેનત કરી છે એણે સફળતાના શિખર સર કરવા માટેનો યોગ્ય સમયગાળો છે, બરાબર? તો એ માટે તમે સજાગતાથી પૂર્ણપણે તમારી મહેનત છે એને યથાયોગ્ય ઉપયોગ કરીને પરીક્ષામાં સફળતાપૂર્વક પાર કરજો. બીજી જે અગત્યની બાબત છે, તમે તમારી મહેનત છે એના ઉપર પૂરો આત્મવિશ્વાસ રાખજો, કારણ કે આ પરીક્ષા છે એ છેલ્લી પરીક્ષા નથી તમારા જીવનની, બરાબર? જીવનમાં તો ઘણી બધી પરીક્ષા આવશે, પણ એમાં તમે આત્મવિશ્વાસ સાથે અને બરાબર મનથી દ્રઢ રહીને ધીરજપૂર્વક કામ કરશો તો ચોક્કસ તમને એમાં સફળતા મળશે. એટલે આપણે જે છેલ્લે રાઉન્ડ ટેસ્ટના પેપરો લખાવ્યા છે એ ખાસ એનો હેતુ પણ એ જ છે કે તમે વારંવાર પેપર લખો એટલે જ્યારે બોર્ડની પરીક્ષામાં પેપર લખતા હો ત્યારે તમને ગભરામણ ન થાય અને યોગ્ય રીતે તમારા આત્મવિશ્વાસથી તમે કાર્ય કરી શકો. તો આ ખૂબ અગત્યનું છે કે મનથી છે એ દ્રઢ રહેવું અને જે કાંઈ હોય એ યોગ્ય રીતે આપણે પ્રસ્તુત કરવું. બીજી એક બાબતો કે તમે જે આ પરીક્ષાના આધારે જે કાંઈ માર્ક મેળવશો, અને 10મા પછી તો તમે આમાંથી જે 3 પ્રવાહો છે એમાંથી એક પ્રવાહ પસંદ કરીને તમારી કારકિર્દી છે એ બનાવવાના છો, અને 12મા વાળા પણ પછી કોલેજને એ પ્રકારે આગળ સ્પર્ધાત્મક પરીક્ષાઓની એની નવી ક્ષિતિજો છે એ તમારા માટે ખુલ્લી છે. તો એ માટે પણ તમે દરેક તબક્કે યોગ્ય મહેનત કરીને શિક્ષકો, માતા પિતા, ઘરના વડીલો છે એમના આશીર્વાદ મેળવતા રહેજો, એમના પ્રત્યે આદર અને માન સન્માન રાખજો, અને એનાથી તમારું જીવન છે એ વધારે સુઘડ અને વધારે પ્રેરણાદાયી બનાવજો. અને હવે એનું તમારું નવું ખુલ્લું આકાશ તમારા માટે છે કે જાણે કે તમારી પ્રતીક્ષા કરી રહ્યું છે, અને એ માટે તમારી પાંખો છે હવે ધીમે ધીમે ખુલી રહી છે. તો આ પરીક્ષા એ પણ એના માટેનું એક માધ્યમ છે, અને એના દ્વારા તમે યોગ્ય રજૂઆત કરીને ધાર્યું પરિણામ છે તમે મેળવી શકો છો. બીજી એક બાબત, તમે આ શાળામાં ધોરણ 9માંથી પ્રવેશ કર્યો છે, બરાબર? તો તમારા ઘણા બધા સ્મરણો છે એ તમે અહીંથી લઈને જશો. એક તો તમારી જાત છે એથી જશે, પણ એક તમારું વ્યક્તિત્વ છે એ કાયમ અહીંયા ગુંજતું રહેશે. અને ક્યારેક એવા પ્રકારની પરિસ્થિતિ પણ બને કે તમે શાળાને અચાનક યાદ કરશો
અને ત્યારે તમારું મન છે એ ભરાઈ જશે. તો એ પ્રકારના સ્મરણો લઈને, સ્મરણનું એક ભાથું લઈને તમે અહીંથી જવાના છો. એના દ્વારા પણ આપણું જીવન છે એ વધારે મીઠાશ ભરેલું બને, એ માટેની પણ અહીંથી હું શુભેચ્છા તમને આપું છું. બીજી એક બાબત આગળ કીધું એમ કે આ પરીક્ષા છે એ છેલ્લી પરીક્ષા નથી. કદાચ તમે મહેનત કરી હોય, પૂરા આત્મવિશ્વાસથી પેપર લખ્યું હોય અને છતાંય તે કંઈક માર્ક છે એ કદાચ ઓછા આવે, બરાબર, તો હતાશ ન થતા જીવનમાં હંમેશા પ્રસન્નતા અને હકારાત્મકતાથી કામ છે એ કરજો, તો તમારું જીવન છે એ સુખમય બનશે. બીજી જે અગત્યની બાબત છે કે મનસે હારે હાર હે, મનસે જીતે જીત. એટલે તમે મનથી જીતો એ તમારા માટે અગત્યનું છે. બાકી માર્ક ને તો ઓછા અને વધારે ને તો બધું હશે, પણ મનથી છે એ તમે હંમેશા અડગ અને આત્મવિશ્વાસથી જીવનમાં આગળ વધજો તો ચોક્કસ તમારો જ વિજય છે એ થશે. સરસ મજાની પંક્તિઓ, પણ એમાં ખાસ છે રાજેન્દ્ર શુક્લની જે પંક્તિઓ છે એ બરાબર તમારે જોવા જેવી છે કે નિષેધ કોઈનો નહીં, વિદાય કોઈને નહીં. નિષેધ કોઈનો નહીં, વિદાય કોઈને નહીં. હું શુદ્ધ આવકાર છું, હું સર્વનો સમાસ છું. તમે તો જીવનમાં સુખી થાવ એવી તો શુભેચ્છા છે જ તે આ તકે, પણ તમારાથી તમારા ઘરમાં, કુટુંબમાં અને આ સમાજમાં પણ કંઈક પ્રગતિ થાય અને એને પણ કંઈક સુખમય વાતાવરણ ઊભું થાય, એ માટેની પણ હું આ તબક્કે શુભેચ્છાઓ આપું છું. અને છેલ્લે જે સ્મરણોનું ભાથું લઈને તમે જશો તો એને કાયમ માટે તમારા હૃદયમાં છે એ સ્થાન આપજો. એ તમને તમારા વ્યક્તિત્વને લાગણીથી સભર છે એ બનાવશે. સાથે સાથે તમે કોઈ પણ ક્ષેત્રમાં જાઓ જીવનમાં, એ પછી ગમે એ હોય, પણ એમાં પૂર્ણપણે આત્મવિશ્વાસથી તમે તમારું 100% કાર્ય છે એ કરજો, કે જેથી કરીને તમારું કાર્ય અને સાથે સાથે કુટુંબ, શાળાનું ગૌરવ પણ વધે. એ માટે સંપૂર્ણપણે તમારી જાતને ન્યોછાવર કરીને એ પ્રકારનું કાર્ય કરજો. તો આ તબક્કે ફરીથી ધોરણ 10 અને ધોરણ 12માં જે વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપવા જઈ રહ્યા છે એમને શાળા પરિવાર વતી, ટ્રસ્ટ પ્રમુખ વતી ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું અને જીવનમાં ખૂબ પ્રગતિ કરો એવા શુભાશીષ પણ આપું છું. અસ્તુ, ધન્યવાદ.